ભારે સમય હદવટાવી પોતાની ધરપકડ અટકાવવા વડતાલ પીઆઈને વોટ્સએપ પર ધમકી આપી. વડતાલના માથાભારે સમય હદવટાવી પોતાની ધરપકડ અટકાવવા વડતાલ પીઆઈને વોટ્સએપ પર ધમકી આપી કહ્યું, તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે. વડતાલ પોલીસે આ ઇસમ સામે કાર્યવાહી હાથ ધરી. આ સમગ્ર મામલે ખેડા ડીસીપીએ આપ્યું નિવેદન. આરોપી મહેશ રબારી વિરુદ્ધ સજા માટેના તેની ધરપકડ કરવાના વોરંટ આવેલા છે. ડીએસપી વોરંટની બજાવણી કરવા પોલીસ જાય ત્યારે તે ગેરહાજર હોય છે. ડીએસપી આરોપી આત્મહત્યાની ધમકી આપી તપાસ કરનાર અમલદારની ફરજમાં રૂકાવટ બદલ BNS 226 મુજબ ગુનો દાખલ કરાયો. ડીએસપી તેમને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જે ગુનો દાખલ થયો છે તેમાં કાયદેસરની કાર્યવાહી કરાશે. ડીએસપી જો તે કોઈ પણ પ્રકારના માનસિક તણાવ કે માનસિક તકલીફમાં હશે તો એને કાઉન્સેલિંગની જરૂર હશે તો પોલીસ દ્વારા કાઉન્સેલિંગ આપવા માટે ચોક્કસથી મદદ કરાશે. ડીએસપી રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. અમારા વડતાલ પીઆઈના મોબાઈલમાં એક વોટ્સઅપ મેસેજ આવેલો, જેની અંદર જે વ્યક્તિ છે મેસેજ કરનાર, એણે એવું લખેલું કે તમારા ત્રાસને કારણે હું આત્મહત્યા કરીશ, જવાબદાર તમે રહેશો. પરંતુ એની અંદર હકીકત એવી છે કે જે નંબર ઉપરથી મેસેજ આવેલો છે એ પ્રાથમિક તપાસ અમે કરતા એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે, સજાના વોરંટ આવેલા છે, પકડવાના વોરંટ આવેલા છે. અને વોરંટની બજાવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે, પરંતુ એ વ્યક્તિએ એના કારણે મેસેજ કરેલો છે. પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસિજર છે એ ચોક્કસપણે અમે કરીશું અને એમણે આ પ્રકારનો જે મેસેજ કર્યો છે એટલે પોતે આત્મહત્યાની ધમકી આપી અને જે તપાસ કરનાર અમલદાર છે એની ફરજને રૂકાવટ કરી છે. એ મુજબનો BNS 226 મુજબનો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમને પકડી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને જે ગુનો દાખલ થયો છે એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને જો એમને કોઈ પણ પ્રકારના માનસિક તણાવમાં કે માનસિક પ્રકારની અન્ય કોઈ તકલીફમાં હશે અને એમને કોઈ પણ પ્રકારના કાઉન્સેલિંગની જરૂર હશે તો ચોક્કસપણે પોલીસ વિભાગ એમને કાઉન્સેલિંગમાં પણ મદદ કરશે. કારણ કે આ પ્રકારના આત્મહત્યાના વિચાર કે આત્મહત્યાની ધમકી આપવી એ યોગ્ય નથી, પરંતુ કાયદેસર પગલાં જે છે એનાથી બચી શકાશે નહીં, ચોક્કસપણે લેવામાં આવશે. એ અમે જોઈ રહ્યા છીએ. હાલમાં અમારી પાસે 3 જેટલા વોરંટ છે. એમાં ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 138ના છે, એમાં સજાના વોરંટ પણ છે અને અન્ય પકડ વોરંટ પણ નામદાર કોર્ટમાંથી આવેલા છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.